નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ભારેથી અતિભારે વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી। તો ગુજરાતમાં ચોમાસાની ખૂબ જ શાનદાર રીતે શરૂઆત થઈ છે। તો ચોમાસાના આગમન સાથે જ અનેક જિલ્લાઓમાં ધોધમાર અને ભારે વરસાદ વરસ્યો છે। તો હવે એકાદ દિવસમાં જુલાઈ મહિનો શરૂ થવાનો છે। તો જુલાઈ મહિનાની શરૂઆતની સાથે જ રાજ્યમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે। તો જુલાઈની શરૂઆતની સાથે જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે। તો જુલાઈ મહિનાની શરૂઆતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે। તો આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું કે 1.5 કિલોમીટરની હાઇટવાળા વાદળો ગુજરાત ઉપર સક્રિય થયા છે। તો સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। તો જુલાઈની શરૂઆતમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં વરસાદ અંગેની મોટી આગાહી કરતા જણાવ્યું છે કે મધ્યપ્રદેશમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે ગુજરાતમાં તેની અસર વર્તાઈ રહી છે। તો આ સિવાય તેમણે કહ્યું કે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અને ત્યારબાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે, પરંતુ વરસાદ ચાલુ રહેશે તેવું જણાવ્યું છે। તો મધ્યપ્રદેશના એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું। તે સિસ્ટમ ગુજરાતના અનેક વિસ્તારોથી કચ્છથી પસાર થઈને ઘણી આગળ નીકળી ગઈ છે। તો તેના મોટા ભાગના આઉટર ક્લાઉડ જે અરબ સાગરમાં છે અને તેના સેન્ટ્રલ પણ પાર્ટ પાકિસ્તાન તરફ છે તેવું કહ્યું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પીએમ મોદી ઉપર કેજરીવાલના આકરા પ્રહારો। જ્યાં દોસ્તો દિલ્હીમાં પૂર્વ સીએમ કેજરીવાલે કહ્યું કે ચૂંટણી પહેલા એવું કહેવાયું હતું કે જો ભાજપ સત્તામાં આવશે તો 1 વર્ષમાં ઝૂંપડપટ્ટીઓ તોડાશે। તો 2 થી 3 મહિનામાં તેઓએ ઝૂંપડા તોડીને માથા ઉપરની છત પણ છીનવી છે। તો આ સિવાય તેમણે કહ્યું કે ગરીબોના ઘર અને રોજગાર બંને પણ છીનવી લીધા છે। તો પીએમ મોદીએ જ્યાં ઝૂંપડપટ્ટીઓ હતી ત્યાં ઘરની ગેરંટી પણ આપી હતી, પરંતુ તેમનો મતલબ હતો કે જ્યાં ઝૂંપડપટ્ટી છે ત્યાં મેદાન। તો મોદીની ગેરંટી ખોટી છે। તો મોદીની ખોટી ગેરંટીઓ પર ક્યારેય વિશ્વાસ ન કરો તેવું જણાવ્યું છે। તો દોસ્તો કેજરીવાલના આ નિવેદન વિશે તમારે શું કહેવું છે ફટાફટ નીચે કોમેન્ટ કરો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં આવું પહેલીવાર થયું। તો ગુજરાતમાં મેઘરાજા જૂન મહિનામાં ઘણા મહેરબાન થયા છે, ત્યારે હવામાન વિભાગના આંકડાઓ સામે આવ્યા છે, જે અનુસાર 2025માં 28 જૂન સુધીમાં રાજ્યમાં સરેરાશ 8.7 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। જો કે જૂન મહિનામાં સરેરાશ 4 ઇંચ વરસાદ પડવો જોઈએ, તો આમ આ વખતે ડબલ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે। તો આ સાથે જ છેલ્લા 13 વર્ષની જોવામાં આવે તો વર્ષ 2023ને છોડીને પહેલીવાર એવું બન્યું છે કે જૂનમાં આવો સારો એવો વરસાદ પડ્યો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું તો અંદાજે 18 જેટલા લોકો ગુમ થયા। જ્યાં દોસ્તો ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું હોય તેવા અહેવાલ છે। તો આ ઘટના ઉત્તરકાશીના બરકોટ અને યમનોત્રી રોડ ઉપર બલીગઢમાં થયો હતો। તો વાદળ ફાટવાની ઘટનાને કારણે એક નિર્માણાધીન હોટલ સ્થળને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। તો આ સાથે જ નિર્માણાધીન હોટલ સાઇટ ઉપર કામ કરતા અંદાજે 16 થી 18 કામદારો પણ ગુમ થયા છે। તો પોલીસ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તો બચાવની કામગીરી ચાલુ છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂનના પ્લાન માત્ર કાગળ ઉપર જ છે। જ્યાં દોસ્તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાતા એએમસીની પોલો પ્રથમ વરસાદે જ ખુલ્લી પાડી દીધી અને પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર જ થઈ હોવાની વાત સાચી સાબિત થઈ છે। તો શહેરમાં ગઈકાલે બપોર પછી પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। જો કે સામાન્ય તીવ્રતાની વરસાદ હોવા છતાં પણ અનેક ઠેકાણે પાણી ભરાયા હતા। તો સામાન્ય વરસાદમાં શહેરના રસ્તાઓ બેટ ફેરવાતા સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ પાણી ભરાવો થાય છે કે નહીં ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો।
ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, પરાગ જૈન બનશે રોના નવા વડા. જી હા દોસ્તો, ભારતીય ગુપ્ત એજન્સી રોના નવા વડા મળી ગયા છે. તો રોના નવા ચીફ પરાગ જૈનને બનાવાયા છે, જે પંજાબ કેડરના 1889 બેચના આઈપીએસ ઓફિસર છે. તો પરાગ જૈનનો રો ચીફ તરીકે તેમનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. તો હાલ રવિ સિંહના રોના વડા છે, તો અને તેમનો કાર્યકાળ પણ 30 જૂને પૂરો થઈ રહ્યો છે. તો પરાગ જૈન હાલ એવિએશન રિસર્ચ સેન્ટરનું નેતૃત્વ કરી રહ્યા છે. તો જણાવી દઈએ કે પરાગ જૈને ઓપરેશન સિંદૂર દરમિયાન ઘણી બધી મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી હતી. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ક્રિપ્ટોકરન્સીથી પણ ખરીદી શકાશે ઘર. જ્યાં દોસ્તો યુએસ સરકારે દેશની 2 મોટી મોર્ગેજ કંપની ફ્રેન્ક મે અને ફ્રેડી મેકને હોમ લોન એપ્લિકેશનની મૂલ્યાંકનની પ્રક્રિયામાં ક્રિપ્ટોકરન્સીને એસેટ તરીકે સ્વીકારવાના નિર્દેશો આપ્યા છે. તો અમેરિકામાં હવે ગ્રાહકોને હોમ લોન લેતી વખતે તેમના બિટકોઇન અને અન્ય ક્રિપ્ટો હોલ્ડિંગ્સને પણ એસેટ તરીકે બતાવીને લોન લઈ શકશે. તો યુએસમાં પહેલીવાર છે કે ક્રિપ્ટોકરન્સીને હોમ લોન માટે ગીરવી સંપત્તિ તરીકે ઔપચારિક માન્યતા મળશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી. તો આ જિલ્લાઓ માટે એલર્ટ પણ જારી કરાયું છે. જ્યાં દોસ્તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, દ્વારકા, પોરબંદર, નવસારીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. તો આ સિવાય વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે. તો અમદાવાદ, ગાંધીનગર, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચમાં પણ વરસાદ રહી શકે છે. તો રાજ્યમાં નવું લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે વરસાદ પણ પડી શકે છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. કોણ બનશે રાજ્યના બીજેપીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ? જી હા દોસ્તો, બીજેપીએ રાજ્યો માટે ભાજપ અધ્યક્ષોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની જાહેરાત કરી છે. તો જેમાં કિરણ રિજિજુ મહારાષ્ટ્રમાં, હર્ષ મલ્હોત્રા ઉત્તરાખંડમાં અને રવિશંકર પ્રસાદ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી અધિકારી રહેશે. તો પક્ષના બંધારણ અનુસાર રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે 19 રાજ્યોમાં ચૂંટણીઓ જરૂરી છે. જો કે રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તે હજુ નક્કી થયું નથી, કેમ કે બીજેપીના હાઈકમાન્ડ અને સંઘ વચ્ચે લાંબા સમયથી વિવાદો પણ ચાલી રહ્યા છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીનું નવું સૂત્ર સામે આવ્યું. જી હા દોસ્તો, પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં એક નવું સૂત્ર આપ્યું છે, જે ખોરાકમાં તેલનો 10% ઉપયોગ ઓછો કરો અને સ્થૂળતા ઘટાડો. તો તેમણે કહ્યું કે જો આપણે આપણી ક્ષમતાઓનો વિસ્તાર કરવા માંગીએ છીએ તો સૌપ્રથમ આપણે આપણી ફિટનેસ અને વેલબિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું કે ફિટનેસ અને ઓબેસિટી ઘટાડવા માટે મારું એક સૂચન યાદ છે ને કે ખોરાકમાં તેલનો 10% ઉપયોગ ઓછો કરો અને સ્થૂળતા ઘટાડો. તો તમે ફિટ રહેશો તો જીવનમાં વધુ સુપર હિટ બનશો તેવું જણાવ્યું હતું. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો. જી હા દોસ્તો, રશિયાએ યુક્રેન ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. તો 3 વર્ષ પહેલા શરૂ થયેલા રશિયા અને યુક્રેન યુદ્ધમાં રશિયા દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોટો હવાઈ હુમલો છે. તો આ હુમલામાં યુક્રેનના F-16 ફાઇટર પ્લેનના પાયલટનું પણ મોત થયું છે. તો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયાએ 537 હથિયારોથી રાતભર યુક્રેન ઉપર હવાઈ હુમલાઓ કર્યા છે. તો આમાં 477 ડ્રોન અને 60 જેટલી મિસાઇલો હતી. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો હવામાન વિભાગે પણ આપી મોટી આગાહી. જી હા દોસ્તો, રાજ્યમાં હવામાન વિભાગે 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરી છે. તો ગુજરાતમાં 2 અને 3 જુલાઈએ પણ ભારે વરસાદને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ પણ અપાયું છે. તો અમદાવાદમાં પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જારી કરાયું છે. તો વરસાદના પગલે 5 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તો આજથી 7 દિવસ માટે સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના છેલ્લા 24 કલાકના વરસાદ અપડેટની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે એટલે કે 30 જૂનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વિરમગામમાં 3.5 ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો. તો કડીમાં પણ 3.75 ઇંચ, ઉમરપાડામાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો બાવળામાં પણ 1.5 ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો છે. તો આ સિવાય 130 જેટલા તાલુકાઓમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો હતો. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતોની સરકાર સમક્ષ માંગ. જી હા દોસ્તો, 2 દિવસ પહેલા સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ ખેડબ્રહ્માના ગ્રામ્ય વિસ્તારોમાં વરસતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. તો મોંઘા બિયારણો, દવાઓ, ખાતરો સહિતના મજૂરીના ખર્ચા સંપૂર્ણપણે વરસાદી પાણીમાં ધોવાઈ ગયો હોવાના પગલે ખેડૂતોએ આર્થિક રીતે નુકસાન થયું છે. તો સ્થાનિક ખેડૂતોની માંગ છે કે ઝડપી નુકસાનનું સર્વે થાય તેમજ ખેડૂતોને પણ વળતર ચૂકવે તેવું કહ્યું છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો અનિલ અંબાણી વિદેશમાં કરશે બિઝનેસ. જી હા દોસ્તો, અનિલ અંબાણીની રિલાયન્સ પાવર લિમિટેડ વિદેશમાં 1500 મેગાવોટ ગેસ આધારિત પાવર પ્રોજેક્ટ સ્થાપવાની યોજનાઓ બનાવી રહી છે. તો રિલાયન્સ પાવરે કુવૈત, યુએઈ તેમજ મલેશિયામાં ગેસ આધારિત પાવર પ્રોજેક્ટ્સ માટે બિડ સબમિટ કરી છે. તો કંપનીએ તાજેતરમાં જ ભૂટાનમાં પણ 2 મોટા પાવર પ્રોજેક્ટ હસ્તગત કર્યા છે. તો આમાંથી એક 500 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ છે, જ્યારે બીજો 770 મેગાવોટનો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે.